વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગુજરાતીની વાર્ષિક પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી અર્થવિસ્તાર અહેવાલ પત્ર નિબંધ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવાનો છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી લો, કારણ કે તમને બહુ બધા વિડીયોઝ તમારા ધોરણ 9 માટે આપણી ચેનલ પર મળવાના છે. ડિસ્ક્રિપ્શનમાં તમને વાર્ષિક પરીક્ષાનું આઈએમપી બ્લુપ્રિન્ટ તેમજ જે એસાઇનમેન્ટના સોલ્યુશનો છે એ પણ મળશે, તો જોવાનું ના ભૂલતા. તો સૌથી પહેલાં છે અર્થવિસ્તાર, જેમાં 4 ગુણના અર્થવિસ્તાર છે, મતલબ 4 ગુણનો પ્રશ્ન છે. બેમાંથી બે પંક્તિ પૂછશે, એક પંક્તિનો તમારે અર્થવિસ્તાર કરવાનો રહેશે. તો અર્થવિસ્તારમાં સૌથી પહેલાં છે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ. જો અર્થવિસ્તાર તમને પરીક્ષામાં કામ લાગે કે ના લાગે, પણ જીવનમાં જો તમે આ ઉતારો ને તો તમને બહુ જ કામમાં આવશે. તો એટલે બધા અર્થવિસ્તાર તમે એકવાર વાંચી લેજો. ત્યારબાદ ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, વાઘે માર્યું માનવી એમાં સૌ ઇન્સાફ. ત્યારબાદ વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના આવે એ વિદ્યાને ધન. મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય. મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, તેથી તો કાગ ભલા તન મન એક જ રંગ. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. ત્યારબાદ સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પિંડીએ રીજ્યું ચાટે મુખ. ત્યારબાદ પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે, ઘટમાં ઘોડા થન ગને આતમ વીંજે પાંખ, અણદીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ. તો આટલા અર્થવિસ્તાર વાંચીને જજો, બરાબર મિનિમમ આટલા તમને આવડવા જોઈએ. ત્યારબાદ પત્રમાં સૌથી પહેલો છે 4 ગુણનો પત્ર પૂછશે. નાની બહેનને, હવે જો અહીંયા ખાલી જગ્યા એટલા માટે કરી છે કે કોઈ પણ સ્પર્ધા હોય, બરાબર, ગીત સ્પર્ધા હોય, ભજન સ્પર્ધા હોય, ડાન્સ સ્પર્ધા હોય, નૃત્ય સ્પર્ધા હોય, આ નાની બહેનની જગ્યાએ મોટો ભાઈ હોય, મોટી બહેન હોય, બરાબર, કાકાની છોકરી હોય, તો ગમે તે હોઈ શકે. સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળેલું છે તેને અભિનંદન આપતો પત્ર લખો. ટૂંકમાં અભિનંદન આપતો પત્ર તમારે તૈયાર કરવાનો. પછી વધુ પડતું ટીવી કે ફોન જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાવવા માટે તમારા નાના ભાઈને પત્ર લખો. ત્યારબાદ તમારા વિસ્તારમાં વીજળીની જગ્યાએ કોઈ પણ સમસ્યા હોઈ શકે, બરાબર, કોઈ પણ સમસ્યા મતલબ ગમે તે સમસ્યા વિશે તમને અહીંયા કે પાણીની સમસ્યા, ગંદકીની સમસ્યા દૂર કરવા માટે વીજળી ખાતાને એવી રીતે જે તે ખાતાને એક અરજીપત્ર 100 શબ્દોમાં લખો. ત્યારબાદ આ ઉનાળા વેકેશનમાં તમે મિત્રો સાથે પ્રવાસ કરવાનું આયોજન કરો છો, તો પ્રવાસની મંજૂરી માંગતો પત્ર તમારા પિતાજીને લખો. ત્યારબાદ અહેવાલ 4 ગુણનો છે. તમારી શાળામાં યોજાયેલ જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તમારી શાળામાં યોજાયેલ પ્રજાસત્તાક દિન, ત્યારબાદ સ્વયં શિક્ષણ દિન, રમતોત્સવ, વૃક્ષારોપણ અને 10માના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ. તો આટલા અહેવાલ કરવાના છે, 4 ગુણના છે. ત્યારબાદ નિબંધ 8 ગુણનો, 3 નિબંધ હશે, 3માંથી ગમે તે એક લખવાનો છે 200 શબ્દમાં. તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા, વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો, જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ, ત્યારબાદ માતૃપ્રેમ, પરિશ્રમ એ જ પારસમણી, મારો પ્રિય પ્રવાસ, ત્યારબાદ પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન, શિયાળાની સવાર અને લાસ્ટ ઉનાળાની બપોર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા નિબંધ આઈએમપી. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર કે આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો થયો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુજરાતી, વિજ્ઞાન, ગણિત તમામ જે ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ છે એ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, તો જોઈ લેજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.